નમસ્કાર. ક્યારે એવો વિચાર આવે છે કે આ જીવન પેઢી દર પેઢી આગળ ને આગળ કઈ રીતે વધતું હશે? વેલ, આનો જવાબ એક જ શબ્દમાં છે: પ્રજનન. તો ચાલો આજે જીવનને ટકાવી રાખવાની આ બે ગજબની રીતોને જરા ઊંડાણથી સમજીએ. તો મૂળ સવાલ એ જ છે કે એક જીવમાંથી બીજો જીવ બને છે કઈ રીતે? સવાલ ભલે એકદમ સીધો સાધો લાગે, પણ એની પાછળ કુદરતની કેટલીક સૌથી જોરદાર તરકીબો છુપાયેલી છે, ખબર છે? સારું, તો સૌથી પહેલા વાત કરીએ પહેલી રીતની, જેને કહેવાય છે અલિંગી પ્રજનન. આને સમજવા માટે બસ એમ વિચારો કે કુદરત પાસે જાણે એક પરફેક્ટ ફોટોકોપી મશીન છે, જે ફટાફટ કામ કરે એકદમ સહેલાઈથી, અને દરેક કોપી બિલકુલ ઓરિજિનલ જેવી જ. આખી પદ્ધતિનો જે જાદુઈ આંકડો છે ને, એ છે 1. હા, બસ 1. અહીં ફક્ત એક જ પિતૃની જરૂર પડે છે. કોઈ પાર્ટનર નહીં, કોઈ માથાકૂટ નહીં, એકદમ સિમ્પલ. એટલે કે સાવ સાદી ભાષામાં કહીએ તો આ એક એવી પ્રોસેસ છે જેમાં એક જ સજીવ પોતાના જેવો જ બીજો સજીવ પેદા કરે છે. મતલબ કે એક પરફેક્ટ ક્લોન, કોઈ જ બદલાવ નહીં, કશું જ નવું મિક્સ નહીં. તો આની ખાસ વાતો શું છે? પહેલું, ફક્ત એક જ પિતૃ. બીજું, કોઈ ખાસ પ્રજનન કોષોનું મિલન થતું જ નથી, અને પરિણામ સંતાન એકદમ હૂબહુ નકલ હોય છે. પણ આ બધામાં સૌથી જોરદાર વાત તો એ છે કે આખી પ્રોસેસ છે ને, એ વીજળીની ગતિએ થાય છે, એકદમ ફાસ્ટ. પણ સવાલ એ છે કે આવી રીતનો ઉપયોગ કરે છે કોણ? મોટાભાગે જે નાના અને સાદા જીવો હોય છે ને, એ લોકો. જેમ કે અમીબા, જે બસ 2 ભાગમાં વહેંચાઈ જાય છે, અથવા તો યીસ્ટ, જે આપણે બ્રેડ બનાવવામાં વાપરીએ છીએ ને. એમના માટે તો બસ એક જ મંત્ર છે: બને એટલી ઝડપથી પોતાની સંખ્યા વધારવી. ચાલો હવે વાર્તામાં એકદમ નવો વળાંક લાવીએ. હવે વાત કરીએ બીજી રીતની, એટલે કે લિંગી પ્રજનનની. જો પહેલી રીત એક ફોટોકોપી મશીન જેવી હતી, તો આને તમે એક મ્યુઝિક ડીજેના રિમિક્સ જેવું સમજી શકો. 2 અલગ અલગ ગીતોને ભેગા કરીને કંઈક તદ્દન નવું જ બનાવી દેવાનું. અને બસ અહીં જ આખી ગેમ બદલાઈ જાય છે. હવે એકથી કામ નહીં ચાલે, અહીં જરૂર પડે છે 2ની. આ તો એક ટીમ વર્ક છે ભાઈ. તો સવાલ એ છે કે આ કામ કઈ રીતે કરે છે? વેલ, અહીં 2 પિતૃઓ હોય છે, અને બંને પોતપોતાની આનુવંશિક માહિતી, એટલે કે જેને આપણે બ્લૂપ્રિન્ટ કહી શકીએ, એનો થોડો થોડો હિસ્સો આપે છે. અને પછી આ બંને બ્લૂપ્રિન્ટ ભેગી થઈને એકદમ નવી જ ડિઝાઇન તૈયાર કરે છે. એટલે કે એક એવું સંતાન જે મા-બાપ બંને જેવું તો લાગે, પણ કોઈ એકની પરફેક્ટ કોપી ન હોય. તો આ રીતની ખાસ વાત શું છે? અહીં 2 સ્પેશિયલ સેલ્સ હોય છે, નર અને માદા જનનકોષ. અને એ બંનેનું મિલન થાય છે. બસ આ જ મિલન આખો જાદુ કરે છે. અને એલાથી જ સંતાનમાં વિવિધતા, એટલે કે વેરાયટી આવે છે. પણ એક વાત છે, આખી પ્રોસેસમાં સમય અને એનર્જી બંને વધારે જોઈએ. આ કોઈ ફાસ્ટફૂડ જેવું નથી, આ તો એકદમ ફાઇન ડાઇનિંગ એક્સપિરિયન્સ જેવું છે. જરા આસપાસ નજર નાખીને જુઓ. આપણે મનુષ્યો, આપણા પાલતુ પ્રાણીઓ, બગીચામાં જે ફૂલો ખીલે છે, આ બધા જ જે જટિલ સજીવો છે, એ આ જ રીત અપનાવે છે. કહી શકાય કે આ કુદરતની સૌથી એડવાન્સ ટેકનોલોજી છે. સારું, તો ચાલો હવે એક કામ કરીએ. આ બંને સ્ટ્રેટેજીને સામસામે મૂકીને જોઈએ કોણ શેમાં માહિર છે. આ સરખામણીથી બધું જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ ટેબલ પર જરા નજર કરીએ. પિતૃઓની સંખ્યા કેટલી? 1ની સામે 2. સંતાન કેવા બને? એકમાં એકદમ કોપી, તો બીજામાં કંઈક નવું. સ્પીડ કોની વધારે? અલબત્ત અલિંગી પ્રજનનની. પણ જે સૌથી મોટો અને મહત્વનો ફરક છે ને, એ છે ઉત્ક્રાંતિનો. એક રીત અત્યાર માટે બેસ્ટ છે, તો બીજી ભવિષ્યની તૈયારી કરે છે. આ તો જાણે સ્પીડ અને ટકી રહેવાની ક્ષમતા વચ્ચેની રેસ છે. તો આખી વાતનો નિચોડ શું નીકળ્યો? એક બાજુ છે એકદમ સેફ ગેમ, જે છે એવું ને એવું જ કોપી કરી લેવાનું. અને બીજી બાજુ છે એક જેનેટિક લોટરી, જ્યાં દરેક ટિકિટ એક નવો જ નંબર લઈને આવે છે, એક નવી જ શક્યતા. એક આપણને સ્થિરતા આપે છે, તો બીજું સંભાવનાઓના દરવાજા ખોલે છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. આટલી બધી વિવિધતાની, આટલી વેરાયટીની આખરે જરૂર જ શું છે? વેલ, આનો જવાબ જીવનના એક બહુ મોટા રહસ્યમાં છુપાયેલો છે. અને એ છે ઉત્ક્રાંતિ.
અને આ સવાલ ખરેખર બહુ મોટો છે. જો ફોટોકોપી મશીનથી આટલું સરસ કામ ચાલતું હતું તો પછી કુદરતને આટલી જટિલ, આટલી ધીમી રિમિક્સર મશીન બનાવવાની જરૂર કેમ પડી? કંઈક તો મોટું કારણ હશે ને આની પાછળ. અને જવાબ છે બદલાવ. કારણ કે આ દુનિયા ક્યારેય એક સરખી નથી રહેતી. ખાલી એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ ભયંકર રોગચાળો ફેલાયો. હવે જો બધા જ સજીવો એકદમ સરખા હશે તો શું થશે? બધા જ એનો શિકાર બની જશે. પણ જો વસ્તીમાં વેરાયટી હશે તો ચોક્કસ અમુક એવા હશે જે રોગ સામે ટકી જશે. અને આ જે બચી ગયેલા સજીવો છે ને એ જ પોતાની જાતિને આગળ લઈ જાય છે. બસ આ જ તો છે ઉત્ક્રાંતિનું એન્જિન. આ એક જ વાક્ય આખી વાતનો સાર કહી દે છે. લિંગી પ્રજનનથી જે વિવિધતા આવે છે એ કોઈ ઓપ્શન નથી, એ તો ઉત્ક્રાંતિ માટેનું ફ્યુએલ છે, બળતણ છે. એના વગર તો જીવનની ગાડી બદલાતા સમયના રસ્તા પર ક્યાંક અટકીને ઊભી રહી જાય. તો આને આપણે જીવનની બે અલગ અલગ ફિલોસોફી કહી શકીએ. અલિંગી પ્રજનન એક સ્પ્રિન્ટર જેવું છે જે ટૂંકી રેસમાં બહુ ઝડપથી દોડે છે. અને લિંગી પ્રજનન એ એક મેરેથોન રનર જેવું છે જે લાંબી રેસમાં ટકી રહેવા માટે બન્યું છે. બંનેની પોતાની આગવી જગ્યા છે અને બંનેનું પોતાનું આગવું મહત્વ છે. અને અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. આ સતત બદલાતી દુનિયામાં આખરે જીત કોની થશે? ઝડપની કે પછી ટકી રહેવાની ક્ષમતાની? ભવિષ્ય કઈ સ્ટ્રેટેજી પર દાવ લગાવશે? આનો જવાબ તો કદાચ સમય જ આપશે. પણ વિચારવા જેવો સવાલ છે ખરું ને?